ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्लोक नंबर 12 एक साथ करशो આપણે। कांक्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा। बस ચાતુર્વર્ણ્યમ વાળો 13મો શ્લોક જે છે ને, અગેની આખો એક નવો વિભાગ છે। એટલે મેં તમને કીધું ને કે ચોથો અધ્યાય જે છે એ 18 અધ્યાય મહાન અધ્યાય છે, પણ ચોથા અધ્યાય બહુ રીચ અધ્યાય છે કે જેની અંદર બહુ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર કરેલા છે। જો ચાતુર્વર્ણ્યમ 13મો શ્લોક છે તો વર્ણાશ્રમ જે છે, વર્ણાશ્રમ વ્યવસ્થા, એના માટે બહુ બધા કન્ફ્યુઝન હોય છે। તો એનું યથાર્થ નિરૂપણ કે જરા બી તમને કન્ફ્યુઝન ન લાગે એ આખો એ વર્ણાશ્રમનો એક ઇમ્પોર્ટન્ટ વિભાગ એક 13મા શ્લોકમાં પછીના 2-3 શ્લોકમાં છે। અને મેં તમને કીધું કે અત્યારે 12 શ્લોક સુધીમાં બી સનાતન ધર્મના આવા બેઝિક્સ બહુ ક્લિયર કર્યા છે। પછી શ્રદ્ધાની વાત, યજ્ઞોની વાત, જુદા જુદા યજ્ઞોની વાત, શ્રદ્ધાની વાત, પછી બ્રહ્મ વિદ્યાના બહુ જ ફેમસ શ્લોકો ઇલિયામાં, લાઈક બ્રહ્માર્પણમ ભલે જમવામાં તમે બોલો પણ એ એક્ઝેક્ટલી બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો શ્લોક છે, એકદમ જ પ્યોર। અને અકર્મણી કર્મય પશ્યેત કર્મણી છે અકર્મ 16મો શ્લોક, એ બી એકદમ જ બ્રહ્મ વિદ્યાનો શ્લોક। એટલે બ્રહ્મ વિદ્યાના જાણીતા શ્લોકો યજ્ઞો વિશે, શ્રદ્ધા વિશે, સંશય વિશે, ગુરુની ક્વોલિટી વિશે બધું જ એકદમ રીચ એમ બધું જ ઠાસીને સરસ રીતે ભરેલું હોય એવો ચોખ્ખો અધ્યાય છે। પરંતુ 13મો શ્લોક હું લઈ શકીશ નહીં, અત્યારે આપણે 12મો લઈએ છીએ। એટલે ખાલી એકતા કપૂરને એની સિરિયલમાં એવું આવડે કે હવે પછીના એપિસોડમાં શું આવશે, તો હું એવું કરું કે હવે પછીની શિબિરમાં કઈ વસ્તુ હશે, એટલે તમને એનું જરા પેલું આમ એની ગ્લિમ્સ આપો, એમાં શેલ્ટર તો કે જો યજ્ઞો વિશે હશે, શ્રદ્ધા વિશે હશે, ગુરુ કોને કહેવાય એના વિશે હશે, એવું તમને આમ જરા ટેમ્પટેશન આપો એટલે તમે અત્યારથી 1 સપ્ટેમ્બર 2025 ના નામ આપી દો ને કે અમે તો આવશું છો। એટલે બહુ રાહ જોવી પડે તો પછીની શિબિર રાજકોટમાં બી હશે, એનું બી તમને જાણ થશે। નાની શિબિરો રાજકોટમાં બી હશે, યુ કેન સે લાઈક 4 days 5 days રાજકોટમાં હશે જ। અને ગયા વર્ષે રાજકોટની શિબિરો નતા કરી શક્યા કારણ કે હું બહુ જ કન્સ્ટ્રક્શનમાં આમ ગોળાડૂબ હતી, પણ હવે 2025માં રાજકોટની શિબિરો પાછી આપણે ચાલુ કરી દઈશું। અને એક એવી નાનકડી શિબિર નૈનીતાલ પાસે બી કરીશું, એની બી જાણ કરશું તમને। એટલે નાની શિબિરો હશે બી લાઈક 3-4 days પણ પછી બધા લોકોનો એક એવો ભાવ હતો કે તમે નાની ગમે તે કરો પણ ગંગા કિનારે તો લાવશો। એટલે પછી આ વખતે હું એટલા મૂડમાં નહોતી કે જઈને આવતા વર્ષે ડેટ લઈ લઈએ, પણ પછી બધા લોકોએ કીધું કે આવી તપોભૂમિ છે, આટલી આજે ભૂમિ જે છે એમાં આટલું બધું ધર્મનું કામ અને જ્ઞાનનું કામ થયું છે, તો અહીંયા તો અમે આવશું બહુ બધા લોકોએ કીધું। એટલે પછી હું એ ડેટ લેવા માટે ગઈ અહીંના સ્વામીજી પાસે, તો આખું વર્ષ બુક હતું, આખું વર્ષ 25મું,
એક જ સ્લોટ ખાલી હતો, ધેટ ઇઝ કે 1 થી 8 સપ્ટેમ્બર. અને હમણાં એમણે મને મેસેજ કરીને કીધું કે 100 થી એક વ્યક્તિ વધી ન જોઈએ, 100 થી વધી જ ન જોઈએ, કે આ વખતે તો બધા અત્યારે એનો મેસેજ આવ્યો છે સાક્ષાતજીમાં કે એટલા માટે એનો મેસેજ આવ્યો કે સપ્ટેમ્બર મહિનામાં પૂજ્ય સ્વામિનારાયણજીનો ડેથ એનિવર્સરી હોય એને અમે આરાધના પર્વ કહીએ છીએ. એમની જે સમાધિનો દિવસ હોય એને આરાધના પર્વ કહીએ છીએ. તો એ આરાધના પર્વ 23મી સપ્ટેમ્બર હોય. આપણું ભલે 8મીએ પૂરું થાય, પણ આખા વર્લ્ડમાં જ્યાં પણ એના શિષ્યો, સંન્યાસી, બ્રહ્મચારી હોય તો એ 3 દિવસનું એમની જે મહાસમાધિના દિવસો છે, તો 3 દિવસ બધા અહીંયા આરાધના કરતા હોય અને આવતા હોય આખા દેશ વિદેશમાંથી. તો એને પછી 10મી સપ્ટેમ્બર પછી કોઈને આપતા નથી, કારણ કે 23મીનો દિવસ નજીક આવી જાય. એટલે મને કે 100 થી એક વ્યક્તિ વધારતા નહીં, કે આ વખતે તમે વધાર્યા છે, વધારતા નહીં. અને આખું 365 ડેઝ પેક. કારણ કે જસ્ટ ઇમેજિન કે મારી જેવા, આપણા સ્વામીજી જેવા 300 થી વધારે સંન્યાસી આખા ગ્લોબમાં ટીચિંગ કરી રહ્યા છે. કોઈ કંઠીઓ બાંધવાનો ને કોઈ ફાર્માસ્યુટિકલ કંપની નથી ચલાવતા, બધા જ લોકો શિક્ષકો છે અને બધા ભણાવી રહ્યા છે. તો જેટલા લોકો ભણાવે એના શિષ્યો હોય. એટલે એ તો આમ જે કોઈને દાદા ગુરુ મારા માટે થાય. તો એના પછી શિષ્ય પ્રશિષ્ય એટલી બધી ગુરુ શિષ્ય પરંપરાની આ કડી આગળ ને આગળ વધતી ગઈ. એટલે એની શ્લોક પછી લેશું આપણે આવતી 1 સપ્ટેમ્બરે. પણ 12મા શ્લોકની પાછી સંગતિ આદિશંકર બહુ જ ફાઇન સંગતિ કે છે. એ છે યદિ તવ ઈશ્વરસ્ય રાગાદિ દોષ અભાવાત. સંસ્કૃત ભાષા જો સાવ સહેલી છે, ગુજરાતી જેવું લાગે ને. યદિ એટલે જો, તવ ઈશ્વરસ્ય રાગાદિ દોષ અભાવાત સર્વ પ્રાણીષુ અનુચિત્રુષાયામ તુલ્યાયામ સર્વ ફલ પ્રદાન સમર્થે ચ ત્વયિ સતિ વાસુદેવ સર્વમિતિ જ્ઞાનેન એવ મુમુક્ષવઃ સંત તસ્માत् ત્વમ એવ સર્વં પ્રતિપદ્યન્તે ઇતિ શૃણુ તત્કારણમ. એટલે કે હવે છે આગલા શ્લોકથી અમને સમજાઈ ગયો, 11મા શ્લોકમાંથી, કે તમારામાં કોઈ રાગ દ્વેષ નથી. એ યથામાં પ્રપદ્યન્તે શ્લોક ઉપરથી ખબર પડી ગઈ કે તમે અનફેર છો, તમારામાં રાગ દ્વેષ નથી, તમારા માટે કોઈ વહાલા દવલા એવું નથી. તમે તો બધા માંગે એ આપવા માટે તમે તો હંમેશા તૈયાર છો. જે યથામાં પ્રપદ્યન્તે, જે વ્યક્તિ જે માંગે, જે રૂપથી માંગે, આવાહન કરે, એ રૂપે એ વસ્તુ આપીને તમે ઈ લોકો ઉપર કૃપા કરો છો. તમે અનફેર છો, તમારામાં રાગ દ્વેષ નથી. ઇન અધર વર્ડ, તમે 4 પુરુષાર્થનું ફળ આપવા માટે સમર્થ છો. તો હવે સવાલ એવો થાય છે કે એ લોકો ખરેખર પૂછો તો મનુષ્ય બધા મોક્ષ માટે અધિકૃત છે, ફિટ છે. એ લોકો મોક્ષ માંગી શકે તમારી પાસે. તો હવે મને એ જાણવું છે, આદિશંકરાચાર્યજી એમ કહે છે કે હવે એ વસ્તુ આ શ્લોકમાં ભગવાન જણાવે છે કે એવું તો કયું રીઝન છે કે જો ભગવાન નિષ્પક્ષ છે, એ 4 પુરુષાર્થનું ફળ આપવા માટે તૈયાર છે, જે માંગે એ આપવા માટે તૈયાર છે, તો લોકો મોક્ષ કેમ નથી માંગતા, નિત્ય સુખની માંગણી કેમ નથી કરતા? અને આ પૃથ્વી પર જેટલી પણ સ્પેસીસ છે, તો મનુષ્યને એકને જ મોક્ષનો અને ધર્મનો પુરુષાર્થ છે. બાકી બધાના તો જેટલા બી પ્રાણીઓ જે છે એના જીવનમાં તો ખાલી અર્થ અને કામનો પુરુષાર્થ છે. લોકોના જીવનમાં ધર્મ કે મોક્ષનો પુરુષાર્થ તો સંભવી ન શકે. એટલે જે સંસ્કૃતનો શ્લોક છે ને, આહાર ભય નિદ્રા અને મૈથુનં ચ સામાન્ય મૈતર, આ બધા પ્રાણીઓ જે છે એ લોકો બધા આહાર લે છે, એ લોકોને ભય લાગે છે, એ લોકોના જીવનમાં
નિદ્રા છે, મૈથુન છે. તો ઇન અધર વર્ડ કે જેટલા બી મનુષ્યને છોડીને જેટલા બી એનિમલ છે, જેટલા બી છે, એ બધા ખાલી અર્થકામનો પુરુષાર્થ કરી શકે છે. એ લોકોના જીવનમાં ધર્મ કે મોક્ષનો પુરુષાર્થ સંભવી ન શકે. ખાલી મનુષ્યના જીવનમાં જ છે એ અધિકૃત છે એના માટે. કે મોક્ષ અને ધર્મના પુરુષાર્થ માટે ક્વોલિફાઈડ છે. તો કામ નથી માંગતા. તો હવે એનું રીઝન તો કે 12મા શ્લોકમાં છે. ધીસ ઇઝ કોલ્ડ સંગતિ. કે કેવી રીતે આ શ્લોક આવ્યો? તો કે આજે આવી રીતે ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજ. એ લોકો મોક્ષ નથી માંગતા, પરંતુ એ લોકો તો કે જે કર્મોથી સિદ્ધિ મળે છે, મોક્ષ જે છે એ વિદ્યા છે, જ્ઞાન છે. એ લોકોને કર્મોથી જે સિદ્ધિ મળે છે એ બહુ ક્ષિપ્ર છે, શીઘ્ર છે, જલ્દી જલ્દી મળી છે. એટલે એ લોકોને એમાં જ રસ છે. ક્વિક ફિક્સ. તમે જલ્દી કંઈક ફિક્સ આપી દો, જલ્દી આ કરી દો. તો બધા લોકો કર્મથી પ્રાપ્ત થતી સિદ્ધિઓમાં બધા રત છે. એટલે જ્ઞાન માંગતા નથી, પરંતુ કર્મોથી જે પ્રાપ્ત થાય એ બધું શીઘ્ર મળે છે. એવી સિદ્ધિ એ લોકોને રસ છે. એટલે યજંત ઇહ દેવતા. એટલે જુદા જુદા નાના નાના દેવતાઓનું યજ્ઞ અને પૂજન કરે છે, એના શરણે જાય છે. અને કે છે ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. મનુષ્ય લોકમાં આવું નાના નાના યજન કરવાથી, પૂજન કરવાથી, દેવતાઓને શરણે જવાથી મનુષ્ય લોકમાં કર્મજન્ય સિદ્ધિ ક્ષિપ્ર મળે, જલ્દી મળે. આખું ભાષાંતર એવી રીતે થાય કે કર્મોથી સિદ્ધિ ઈચ્છનારા લોકો આ લોકમાં બધા જુદા જુદા નાના નાના દેવતાઓનું પૂજન કરે છે, કારણ કે મનુષ્ય લોકમાં આવી કર્મજન્ય સિદ્ધિ જલ્દીથી મળે છે. એટલે તમે જો કે અત્યારનો એવો યુગ જે છે, આવો મેગીનો યુગ છે. 2 મિનિટ્સ ફાસ્ટ ફૂડ, બધું જલ્દી જલ્દી થઈ જાય. ઘણા લોકો મને આમ એવા આપણા બધા શાસ્ત્રો છે એના માટે બી એવા ઇડિયટ લોકો મને કે અરે કે 700 શ્લોકની શું જરૂર છે? તમે કંઈક નાનકડું કંઈક બનાવી નાખો ને, એક પેજમાં આવી જાય, નાની કેપ્સ્યુલ ફોર્મમાં આવી જાય. એવા ઇડિયટ લોકોને એટલે એને એવું થાય કે બસ બધું તમે આમ કે આવું ટિપ્સ આપી દો, પછી અમુક કંઈક એવી તમે ક્રિયા આપી દો, ફલાણી ક્રિયા, ટીકણી ક્રિયા, આમ કંઈક બતાવી દો. ઓર ભણવાનું તો નહીં જ, કંઈક કરવાનું આપો, કરવાનું આપો. એટલે એટલું બધું એવું થાય કે કંઈક કરી લઈએ. હા, કઈ બી એને એવું જ બધું ગમતું હોય. અત્યારે આખું ફાસ્ટ ફૂડનો જ જમાનો છે. અને ખરેખર પૂછો તો શાસ્ત્રમાં ખરેખર એવું છે કે એવા નાના નાના દેવતાઓની પૂજા કરે તો એને એવું મળતું બી હોય. એટલે શું મળતું હોય? તો કે એને એવું હોય કે આ પરીક્ષામાં પાસ થઈ જાય તો હું અહીંયા આગળ આવો ચડાવો કરી દઈશ, અહીંયા આગળ આ જગ્યાએ જઈશ ને ફલાણા બાપા મને ધબ્બો મારી દેશે અને મને આ માગવા થઈ જશે. એટલે જે પર્સન સેન્ટ્રિક કલ્ચરના કોઈ બી નાના નાના પહેલા મનુષ્ય હોય 50, 100, 200 વર્ષ પહેલા, પછી એને ભગવાન બનાવી દીધા, એની માનતા માની. ઓર એ લોકો બીજા બધા દેવતાઓ જે વેદમાં વર્ણવેલા, ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, અગ્નિ દેવતા, એના શરણે છે. એવી બધી જુદી જુદી ઉપાસનાઓ કરે. તો એને ખરેખર એવું છે કે એને જે જોઈતું હોય, નાના 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 કર્મફળ, કે ટેન્ડર મળી જાય, આ પરીક્ષામાં પાસ થઈ જાવ, આજે જે મારું કામ સફળ થઈ જાય, તો થઈ જતું હોય. ધેટ ઇઝ કર્મજા સિદ્ધિ, કર્મજન્ય સફળતા. અને એ બહુ જલ્દી જલ્દી થઈ જતી હોય કે ફલાણા બાપાની માનતા માંગી, લોકોને આટલું સદાવ્રતમાં જમાડી દીધું એટલે મારું આ કામ થઈ ગયું, અને થઈ બી જતું, એવું ના નથી પાડતું. એટલે લોકોને અગેન
તમને એવું થાય કે પણ એમાં તમને શું વાંધો છે, એટલે એને એટલા નારિયેળની માનતા માનીને ત્યાં એટલા પર્વત ચડીને એને એમ થયું કે હું જઈ 500 પગથિયા ચડીને એને ફલાણી બધા રાખી હતી કે આટલા દિવસ મીઠાઈ નહીં ખાવાની, પછી બધા એની પૂરી કરી એવા કારણ કે એનું આ દેવતાએ કામ કરી દીધું. તમને વાંધો શું છે? અમે રહ્યા સંસારી માણસો, અમને એવું નાનું નાનું જોઈએ ભાઈ, તો સિદ્ધ કરવા દો ને, શું વાંધો છે? તો પહેલું એક વસ્તુ સિદ્ધાંત એ સમજવાનું છે કે જ્યારે આ ઇન્દ્ર, ચંદ્ર, વરુણ વગેરે નાના નાના દેવતાઓ જે છે એ જ્યારે કર્મફળ આપે છે તો એ કર્મફળ આપવાની એ લોકોમાં શક્તિ નથી હોતી. કર્માધ્યક્ષ કોઈ હોય તો એક જ છે ને, એ ઈશ્વર છે. દેવતાઓ અને ઈશ્વર વચ્ચેનો ફરક શું છે એ તમને સમજાવી દઉં કે ઈશ્વર જે છે સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરવા માટે એને પોતાનો પાવર અમુક આવા બધા જે છે દેવતાઓ એને ડેલિગેટ કરેલો હોય. ઇન્દ્રને થોડો કર્યો હોય, વરુણને કર્યો હોય, અગ્નિને કર્યો હોય, બધા એવા દેવતાઓ નાના નાના દેવતાઓને પાવર ડેલિગેટ કરે જેથી કરીને સૃષ્ટિનું સંચાલન કરી શકે. એટલે નરેન્દ્ર મોદી જે છે એ બધું એક એક પોર્ટફોલિયો આપે કે ફિનાન્સ આ સંભાળશે, હેલ્થ આ સંભાળશે, રેલવે આ સંભાળશે. પરંતુ જે બધી ઈ લોકોમાં પાવર છે, જે બી ઈ લોકો કામ કરી શકે છે, ઈ કોનું છે તો કે વડાપ્રધાનની જે પાવર છે ઈ લોકોને મળેલો છે. ઈ પોતાની ઇન્ડિવિડ્યુઅલ પાવર નથી કોઈ બી મિનિસ્ટરની. એમ દેવતાઓ પાસે જેવી શક્તિ છે એ ભગવાનની છે, ભગવાન એ લોકોને ડેલિગેટ કરે. પરંતુ એ બધા દેવતાઓનું એવું હોય કે આગળ આવશે ત્રીજા અધ્યાયમાં પરસ્પરમ ભાવયંતઃ કે શ્રેય અવાપ્સ્યત કે ઈ લોકોને મનુષ્ય આહુતિ આપે એટલે ઈ લોકો બધા ઈ લોકો પાવરફુલ બને અને ઈ પાવરફુલ બન્યા હોય એટલે થોડું થોડું એ જે કઈ બ્લેસિંગ કે જે કઈ માંગ્યું એ લોકો દેવતા આપ્યા કરે. આવી લોકોનું ચાલ્યા કરતું હોય. એટલે કર્મજા સિદ્ધિ જે છે એ આવી ક્વિકલી મળી જાય. આવા નાના નાના દેવતાને શરણે જાય તો એના નાના નાના કામો સિદ્ધ થઈ જતા હોય. એટલે પાછું એ લોકોની શ્રદ્ધા દ્રઢ કેવી રીતે બને તો કે એ માનતા માન્યું ઈ ફળ એને ત્યાંથી જ મળે. એટલે પાછી એની શ્રદ્ધા દ્રઢ બને કે જો આમ કર્યું હતું ને એટલે મારું આ થઈ ગયું. એટલે પાછા એ જે પરચા છે કે ચમત્કાર છે કે વોટેવર એમાં પાછા એ લોકો જાય. હવે સવાલ એ થાય તમને થાય કે તમને પ્રોબ્લેમ શું છે? ભલે પ્રોબ્લેમ ક્યાં છે હું તમને સમજાવું. એ વ્યક્તિ જે છે એ કર્મો દ્વારા જે કંઈ પ્રાપ્ત કરે છે કે મને નોકરી મળી જાય, મારી દીકરીનું ભવિષ્ય થઈ જાય, મારું અટેન્ડર પાસ થઈ જાય, એ છે શું? આફ્ટર ઓલ એ બધાને તમે કઈ કેટેગરીમાં મૂકો? અગેન અર્થકામ. એટલે અર્થકામ માટે વ્યક્તિ લૌકિક સાધનોનો ઉપયોગ કરે, ખૂબ પુરુષાર્થ કરે અને પ્રાપ્ત કરે. હવે એને બેકઅપ બેટરી લગાવી દીધી કે હવે માનતાની સાથે સાથે કરશે. પણ અલ્ટિમેટલી જોઈએ છે શું? અર્થકામ. મુમુક્ષુ કે જિજ્ઞાસુ કોણ છે? તો કે એને અર્થકામની મર્યાદાઓ દેખાઈ ગઈ છે કે મને આ જે ધન જે છે એ આટલું નહીં, ત્રણેય લોકનું નિષ્કંટક અને સમૃદ્ધ રાજ્ય મળે તો પણ મારી અંદરનો અજંપો છે, અસંતોષ છે, એ કોઈ દિવસ દૂર નહીં થાય. એટલે કર્મજા સિદ્ધિમાં બધાને રસ છે. એટલે તમે થાય ને ઘણા લોકો મને પૂછતા હોય માતાજી આ ફલાણા રિલીજીયસ જે બી કલ્ટ છે એની ફિલોસોફીમાં કાંઈ ને કાંઈ ટોટલી ઇડિયોટિક વસ્તુ છે, કાંઈ જ નથી, કોઈ આપણા શાસ્ત્રની વાત નથી, તો આમાં આટલા લાખો ને લાખો લોકો જાય છે ને બિલકુલ ઇડિયોટિક બધું. તો રીઝન એ છે કે ત્યાં આગળ આવી કર્મજા સિદ્ધિ જે છે એ ક્ષિપ્ર મળે છે અને સાથે સાથે ઈ લોકોને જે વર્લ્ડલી પ્રાપ્તિ છે કે અમારું સોશિયલ નેટવર્કિંગ બને, જે બી ઇન શોર્ટ અર્થકામની પ્રાપ્તિ ત્યાં એને આમ એકદમ દેખાતી હોય. એટલે એક પ્રકારની મોડર્ન ક્લબ છે
કે ત્યાં એ લોકોને એના બિઝનેસ કોન્ટેક્ટ વધે, ફલાણું ઢીકણું એના પ્રોબ્લેમ શું થાય બધું. એટલે એ બધી સંસ્થાઓને તમે કોઈ બી રીતે આધ્યાત્મિક સંસ્થા ના કહી શકો. ઈ લોકોને કર્મજા સિદ્ધિ જે છે ઈ આવી રીતે ક્ષિપ્ર મળે એવું એને લાગતું હોય, કારણ કે બાપજી આવા પરચા કરે છે, બાપજી ચમત્કાર કરે છે. હવે બાપજીએ આમ તમે સ્ટેટિસ્ટિકલી જુઓ તો 100 જણને કીધું હોય તારું કામ પતી જશે, ઇન એની કેસ એમાંથી 50-60 તો જપ થવાનું જ હોય. ઈ લોકોને ઇન્સિક્યોરિટી લાગતી હોય, એને ડર લાગતો હોય, પણ પ્રોબેબિલિટીના સિદ્ધાંતમાં શીખવાનું તો હોય જ. અને ઈ છે એમ કે ઘણી બધી વાર તમારા બાપજી પાસે ન જાઓ અને તમારા સારા મિત્ર એમ કે એ થઈ જશે, તમે શાંતિ રાખો, તો ઈ એક અંદર ઈઝ થાય ને એનાથી પણ ઈ બહુ સારું કર્મ કરી શકતા. એન્ઝાઇટીને કારણે કર્મમાં પરફોર્મન્સ ન આવતું હોય તો ખાલી કોઈ મોટિવેશનલ સ્પીકર એને કે નહીં તો થઈ જશે, હવે બહુ ડરો છો. ઓલા એમ કે અરે થઈ જશે, આ મગજની લાડુડી ખરી નહીં, થઈ જ જશે ને ગરબોનો ભાઈ થઈ જશે. It has nothing to do with ઈ જ્યાં એનો ટેન્ડર જે છે એમાં ઓલો મિનિસ્ટર બેઠો છે જે એટલું કરપ્શન માંગે છે એને કોઈ ન લેવા ન દેતા, પરંતુ વ્યક્તિને જે સાયકોલોજીકલ જે રિલીફ આપી એનાથી એને કાર્ય કરવાની વિચારણાને ઘણી બધી એક હિંમત આવી ગઈ. અને પ્રોબેબિલિટીના સિદ્ધાંતમાં 50 જણાનું 40 જણાનું 30 નું કામ ન થતું હોય તો એને કહેવા માટે તો આપણી પાસે સ્ટેન્ડર્ડ વાક્ય છે, અરે પૂર્વના કર્મો બહુ કઠણ છે, એટલે પછીથી તો તમારું નેક્સ્ટ ટાઈમ તો થઈ જ જવાનું છે. જો આ બધાનું થઈ ગયું ને પૂર્વના કર્મોનું તો છે જ એની પાસે. એટલે જે આખે આખું તિકડમ ચાલે છે ઈ આને કારણે તિકડમ ચાલે છે, કારણ કે ક્યારે એવું ન થાય કે એક હાથે તાલી પડે. લોકોને જ્ઞાનમાં રસ નથી, લોકોને વિદ્યામાં રસ નથી, લોકોને નિત્ય સુખમાં રસ નથી, લોકોને આવું ક્વિક ફિક્સમાં જ રસ છે કે મને જલ્દીથી મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, મને જલ્દી સુખ પ્રાપ્ત થઈ જાય, એવું તો છે નહીં કાંઈ. એટલે ઈ લોકોને બી એવું જોઈએ છે. અને પછી આ લોકો આપણે કે લોભિયા હોય તો જુતારા ભૂખે ના મળે, તો ઈ લોકોને બી એવું નિત્ય સુખ, વૈચારિક યાત્રા, જીવનના અનુભવોનું વિશ્લેષણ એવું ક્યાં કઈ કરવું, કોઈને કઈ નથી કરવું. એટલે એ લોકો ઈ લેવલે છે, એટલે ઈ લોકો આ લેવલે આવા બધા ચમત્કારો અને આવા બધા જે બી છે કે અમારે કારણે તમારું સારું થયું એ બધું ચાઇના જ કરતું હોય એવું આખું એક જગત છે. પણ એ દુનિયા એટલા માટે જીવંત છે કારણ કે કર્મજા સિદ્ધિ જે છે એ બહુ જ ઝડપથી મળે છે. ખરેખર મળે છે કે ઇન્દ્રની પૂજા કરવાથી, ચંદ્રની પૂજા કરવાથી, વરુણની પૂજા કરવાથી, જે બી વેદમાં લખ્યું તો નાનું નાનું કર્મ ફળ આપે અને થોડી ઉપાસનાથી એને વસ્તુ દુનિયાવી લેવલે જે કંઈ પ્રાપ્તિ હોય મળી જાય. પણ દુનિયાવી લેવલે જે બી મળે એ એનાથી મારો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો એવું સમજાય ત્યાંથી આધ્યાત્મિક જર્ની શરૂ થાય. જ્યાં રિલિજિયસ લાઈફ, સાચી રિલિજિયસ લાઈફ જે છે એ પરિપૂર્ણતાને આવે પરાકાષ્ઠાએ આવે ત્યાંથી આધ્યાત્મિક જર્ની શરૂ થાય. એનીવે લોકોને તો કે આવી જે છે કર્મજા સિદ્ધિ, ક્વિક ફિક્સ, ફાસ્ટ ફૂડ એમાં બહુ જ રસ છે. શા માટે એને આવું કર્મજા સિદ્ધિ જોઈએ છે? આવી બધી નાની નાની પ્રાપ્તિઓ તો નેચરલી બહુ જ બધું કામનાઓ છે, બહુ બધી ઈચ્છાઓ છે. તમે તો શું કામ એ બધા બાબા બાઓ પાસે જાય, એવા ચમત્કારોને શરણે શું કામ જાય? કારણ કે એને બી જોઈએ છે, એને બી બહુ કામનાઓ છે. જે કઠોપનિષદમાં છે ને પરાંચિખાની વ્યક્તિગત સ્વયંભૂ તસ્માત પરાં કરશોતિ. વ્યક્તિ એટલી બધી કામનાઓ છે કે હંમેશા એ આવી બહિર્મુખતા તરફ જ એની ગતિ છે. એટલે એ લોકો બધાને યમરાજા જે છે એ કઠોપનિષદમાં એક બીજો શબ્દ વાપરે છે કે એ લોકોને આવી કર્મજા સિદ્ધિમાં જ રસ છે, એટલે છે એ લોકો બાલાહા છે, અપરિપક્વ લોકો છે. એ હંમેશા નાની નાની વસ્તુ માંગી અને દુઃખી થયા કરે છે, તો પણ પોતાના અનુભવોનું પરીક્ષણ કરતા નથી.
અનુભવોમાંથી શીખે નહીં એને બાળકો કહેવાય. બાલાકા શબ્દ જે છે ફિઝિકલી બાળકો જે છે 5-7 વર્ષના એને નથી કીધું, પણ ફિઝિકલી એડલ્ટ છે, પરંતુ જે પોતાના અનુભવોમાંથી શીખે નહીં એ લોકો બધા ચાઇલ્ડિશ છે, બાલાહા છે, યમરાજા એને કહે છે. ખરેખર વ્યક્તિ જે છે એ પરિપક્વ ઇમોશનલી મેચ્યોર ક્યારે કહેવાય તો કે સતત પોતાના અનુભવોમાંથી શીખતી રહે. અનુભવો તો બધાને, તમે મને પૂછો તો બધાને સમાન અનુભવો થાય છે લાઈફમાં. ધારો કે અત્યારે બરોડામાં બહુ જ પૂર આવ્યું તો એ બી સમાન અનુભવ, કોરોના આવ્યો તો સમાન અનુભવ. એવી કેટલી વસ્તુ છે. ઇન્ડિવિજ્યુઅલ પણ પોતપોતાના પર્સન ટુ પર્સન પોતાની લાઈફના અનુભવો જુદા જુદા છે, પણ બહુ બધા કોમન પણ છે. હવે અનુભવો થવાથી, ઉંમર થવાથી, બહુ બધા અનુભવમાંથી પસાર થવાથી ક્યારેય વિઝડમ આવતું નથી. જે બી લોકો એમ કે ને કે ખબર છે મારી ઉંમર કેટલી, આમથા દોડા નથી ગયા, પણ દોડા થવાથી કે ઉંમર થવાથી ડાપણ આવે એવો કોઈ નિયમ નથી. નિયમ એ છે કે એક એક અનુભવોને યથાર્થ રીતે આપણે એને જોઈ શકીએ, વિશ્લેષણ કરી શકીએ અને પછી એમાંથી શું લર્નિંગ છે એ લઈ અને આગળ વધીએ. જનરલી લોકો શું કરે તો કે એ જે અનુભવ થયા છે ત્યાં સ્ટક થઈ જાય, એમાંથી વિઝડમ લેવાની તો વાત જવા દો, એમાં ત્યાં સ્ટક થઈ જાય, ત્યાં દુઃખી થયા કરે, દ્વેષ થાય, ખૂબ જ એટલે ખૂબ જ પોતાની જાતને બ્લેમ કરે, ડિપ્રેસ થઈ જાય, એવું જ બધું ચાલ્યા કરે. ખરેખર જીવન એ છે એ જે અનુભવ થાય છે એ અનુભવમાંથી હર હંમેશા હર ક્ષણ શું લર્નિંગ છે એ લઈને પાછા આગળ વધીએ. તો આજે છીએ એના કરતા આવતીકાલે આપણી પાસે વિઝડમનું વાતું વધશે, આપણે વધારે ને વધારે ઇનર સ્ટ્રેન્થ પ્રાપ્ત કરશું, રીચ બનશું. એટલે અનુભવોમાંથી પસાર થવાથી કોઈને ડાપણ આવતું નથી. સિદ્ધાર્થ જે છે, રાજકુમાર સિદ્ધાર્થ, ખાલી 3 અનુભવ કાફી હતા, 3 જ અનુભવ. શું તો કે એ વૃદ્ધ વ્યક્તિને જોવે છે અને પૂછે છે કે હું બી વૃદ્ધ થાઉં? તો કે હા મહારાજ તમે બી વૃદ્ધ થશો. પછી રોગિષ્ઠને જોવે તો કે મને બી મારા શરીરમાં બે રોગ આવે? તો કે હા આવી શકે ને. અને પછી છેલ્લે તો કે એક સંન્યાસીને જોઈશ કે એના મુખ ઉપર બી પ્રસન્નતા કેમ છે. તો વિચાર કરો કે આપણે કોઈને કેન્સર થયું હોય તો કેન્સર હોસ્પિટલમાં ખબર જોવા જઈએ તો કેટલા ને કેટલા જીવલેણ રોગથી પીડાતા લોકોને જોયા, કેટલી વાર આપણે વૈરાગ્યા. વૃદ્ધ વ્યક્તિ તો ઘરમાં હોય જ, તો આપણે થાય છે આપણે બી વૃદ્ધ થશું, આપણે બી એવી ફિઝિકલ હેલ્પલેસનેસ આવી શકે. જરૂરી નથી કે એટેક આવ્યો ના ફટાક જતા રહે, જરૂરી નથી. કદાચ 2 મહિના, 2 વર્ષ કે 10 વર્ષ થી બેડ રીડર રહેવું પડે તો ન. તો અનુભવો તો બધાને સમાન થાય છે. રાજકુમાર સિદ્ધાર્થ એક જ વ્યક્તિ એવી હતી કે અનુભવોમાંથી ફટાક લર્નિંગ લઈ અને એ વ્યક્તિ તુકે આવી રીતે મહાપ્રયાણ એને કરી દીધું કે હું તો હવે આ બધું ચોરી ચાલીને જાઉં છું. એટલે બાલાહા યમરાજા એવો શબ્દ એટલે વાપરે છે કે જે લોકો કર્મજા સિદ્ધિ જે છે એમાં જ રત છે અને અનુભવોમાંથી શીખતા નથી. કયા અનુભવો? કે કર્મજા સિદ્ધિથી મને જે જોઈએ એ કદી મળ્યું નથી. ધેટ ઇઝ પરીક્ષણ. અને બીજો એક અગત્યનો શબ્દ વાપરે છે માનુષે લોકે. માનુષે લોક એટલે મનુષ્ય લોકમાં કર્મજા સિદ્ધિ ક્ષિપ્ર છે. તો તમને એમ થાય કે બીજા બધા લોકમાં સ્વર્ગમાં ન હોય, પછી 7 અપ લોક ભૂવઃ મહઃ જનઃ તપઃ સત્ય, એ બધા લોકમાં બી કર્મજા સિદ્ધિ હોય જ ને. ખાલી માનુષ્ય લોક એવું શબ્દ કે ભગવાન વાપરે છે. તો ઇમ્પોર્ટન્ટ શબ્દ છે મનુષ્ય લોકમાં જ, ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. કઈ રીતે? તો
તો 7 અપ લોક જે છે આવા બધા ઇન્દ્રનો ને બધા આવા લોક એ બધાના માટેનો શબ્દ છે ભોગભૂમિ. ભોગભૂમિ એટલે શું? તો કે ત્યાં તમે જે પુણ્યનું ભાથું લઈને ગયા છો એને ખાલી તમારે વાપરવાનું છે. અમેરિકા ગયા, ડોલરિયા લઈને તમે ફરવા ગયા તો વર્ક પરમિટ મળે નહીં. શું? તો કે જેટલા ડોલરિયા લઈને ગયા પૂરા થાય એટલે પાછા ભારત દેશ. ત્યાં તમે એમ કહો કે હું કામ કરી પાછા ડોલરિયા કમાઉં તો વર્ક પરમિટ છે. કોઈ એમ તો સ્વર્ગમાં જઈને પછી હું ત્યાં બધું ત્યાં પણ થોડું પુણ્ય કમાઈ લઉં અને સ્વર્ગમાં થોડા દિવસો લંબાવી લઉં તો એવું થવાનું નથી. જે પુણ્યનું ભાથું લઈને સ્વર્ગમાં ગયા પછી જેવું સ્વર્ગનું વર્ણન એવું છે કે એ એકદમ જ યુવાન જાય અને યુવાન ડિસેપિયર થઈ જાય. જે સ્વામી છે કે 7 કિડ્સ સાથે જ છે. એટલે માતાની કુખે જન્મ નથી થયા. માતાની કુખે જન્મ તમે થયો તો પ્રસૂતિની પીડા આવે, ચાઇલ્ડહુડ ઇસ્યુ આવે, કોર ઇસ્યુઝ, ઇમોશનલ પ્રોબ્લેમ આવે. તો સ્વર્ગલોક એ છે કે જેમાં કોઈ પણ પ્રકારના દુઃખ નથી, પરંતુ ટેમ્પરરી વિઝા છે. ખાલી એમાં વિઝિટર વિઝા છે, પરમાનન્ટ વિઝા કોઈને નહીં. બ્રહ્મા ઉર્વશી નહીં, ખુદ ઇન્દ્ર નહીં. હા, ઇન્દ્રને પણ પરમાનન્ટ વિઝા નથી. ઇન્દ્ર છે એ પદ છે, પાછો એનો સમય પૂરો થાય એટલે એ બી પાછો પૂરો. પછી વળી બીજી વ્યક્તિ લાઈક પ્રાઇમ મિનિસ્ટર એ વ્યક્તિ નથી, પદ છે. ભારતનો કોઈ બી નાગરિક તો એ પદમાં આવી શકે. ઇન શોર્ટ એનું જે 7 અપ લોક છે એ ભોગ ભૂમિ છે. પુણ્યનું ભાથું લઈને ગયા, પુણ્ય પૂરું થાય, યુવાન જ વ્યક્તિ છે અને યુવાનને પછી ઇન્દ્ર ફેંકી દે જવા દો. હવે ક્યાં જાય? તો કે હવે મનુષ્ય લોકમાં મનુષ્ય બને તો ના શેનો જન્મ મળ્યો? પુત્રાનો. ક્યાં? તો એના ઘર પાસે. શું કામ? તો કે કાયમ એના ધનની ચોખ્ખી કરી. હવે એનો દીકરો પાછો ધન સરખું ન સાચવે તો એના ઘર પાસે ઉડપ બનાવી. એટલે ઇન્દ્રએ એટલો જ વખત રાખ્યું જેટલું એનું પુણ્યનું ભાથું હતું. પછી ઇન્દ્ર ફેંકી દે. એટલે માનુષય લોકે શબ્દ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે 7 અપ લોક પણ ભોગ ભૂમિ. શું એક્ઝોસ્ટ કરવાનું? પુણ્ય. 7 જે અધોલોક છે, અતલ વિતલ તલાતલ રસાતલ એ બધા ડાઉન 7 અધોલોક છે. તો એ પણ ભોગ ભૂમિ. ત્યાં શું એક્ઝોસ્ટ કરવાનું? પાપ. ખાલી મનુષ્ય યોની છે એ કર્મભૂમિ છે. એટલે કર્મભૂમિ કે છે આને ભોગ ભૂમિ, આ કર્મ. મનુષ્ય લોકો કર્મભૂમિ એટલે શું એની મહાનતા? મહાનતા એ છે અહીંયા તો કે વર્ક પરમિટ છે. જન્મે ત્યારથી તો કે કર્મ કરવાની સ્વતંત્રતા. તમે એમાં ઓળી શું મોટું? એમાં મોટું છે કે આપણે જ્યારે આપણો જન્મ થયો બધાનો માતાની કુખે, એ દિવસે વિધાતાએ આપણને, ભગવાને આપણને આપણા હાથમાં 2 બેગ થમાવી દીધી. અમેરિકા જાય તો લગભગ તે 2 જ બેગ ની પરમિશન હોય ને ચેકિંગ બેઝ બેગ હોય. ભગવાનનું બી અમેરિકા જેવું હતું કે તને ચેકિંગ બેગેજ 2 જ આપીશ, પણ એમાં એમ કે તું અનલિમિટેડ લાવી શકો. લાઈક 32 કિલોની, 24 23 કિલો એવું ન. તારે જેટલો સામાન લઈ જાવ, તાકાત હોય તો લઈ જાવ ચાલે. એક બેગ છે પાપની બેગ છે, એક બેગ પુણ્ય. એટલે જે દિવસે જન્મ થયો એક્ઝેક્ટલી એ દિવસે એ બેગની અંદર જે લઈને આપણે આવ્યા છીએ છેલ્લા શ્વાસ સુધી એમાંથી આપણે વાપરતા રહેશું. પાપની બેગમાંથી વપરાતું રહેશે અને પુણ્યની બેગમાંથી. ઓકે, હવે માનુષ્ય લોકે એ બહુ જ બ્યુટીફુલ અને બહુ જ એટલો બધો એને શબ્દ સરસ અને વાપર્યો છે. હવે કર્મભૂમિ છે, ભોગભૂમિ નથી. એટલે હવે ઈ 2 બેગની અંદર મને વધારાનું રોજે મૂકવાની ફ્રીડમ. લઈને આવેલા છીએ પણ વર્ક પરમિટ છે.
કર્મભૂમિ છે, ભોગભૂમિ તો છે જ છે, પણ સાથે સાથે કર્મભૂમિ પણ છે. ભોગભૂમિ એટલે જે લઈને આવ્યા છે બે બેગમાંથી, રોજ સવાર પડશે અને એ બે બેગમાં જે વસ્તુ ભરીને લઈને આવ્યા છે એમાંથી જે પાક્યું છે એ આપણે આજના દિવસે ભોગવવાનું. એટલે ઘણા લોકો એમ કે ને, ઘણા લોકોનો એવો અનુભવ હશે કે એને પોતાની વાઈફને એવું કીધું હોય કે રવિવાર છે ઉઠાડતી નહીં મને, અને મને શાંતિથી સુવા દેજે ભાઈ, બહુ થાક છે મને આખા વીકનો. તો ભાઈ શાંતિ રાખું તો નહીં ઉઠાડતા, બેડરૂમનું બારણું બંધ જ રાખીશ અને કામવાળી કાંઈ વાત નહીં કરે, સુતા રહેજો ભાઈ. તો એને 10 વાગ્યા સુધી શું હોય ને 8 વાગે ત્યાં ડ્રોઈંગ રૂમમાં બેઠો તો છાપું વાંચતો હોય. એની વાઈફ કે કામ તમારે શું હતું ને તો તમે 8 વાગ્યામાં ત્યાં બહાર આવી ગયા. તો એ એવું કે મારી ઊંઘ ઉડી ગઈ. તો એકચ્યુઅલી ઊંઘ નથી ઉઠતી, સાયન્સ વાળા એમ કે બાયોલોજીકલ ક્લોકથી ઉઠી ગયા. હા, પરંતુ આપણા શાસ્ત્ર એમ કે એક કાર્મિક ક્લોકથી ઉઠ્યા છે. હા, કેવી રીતે? તો કે પણ 9 વાગે એને ભયંકર રીતે માઇગ્રેન થવાનું હતું, માથું દુખવાનું હતું. પછી 9:30 એની ઓફિસમાંથી એવો ફોન આવવાનો હતો કે એને એકદમ સ્ટ્રેસ થવાનું છે. એના કોલીગે એને ફોન કરીને કીધું છે કે કાલે હવે આ બોસ આવવાના છે બેમાં ખરા દિલ્હીથી, તો એને સ્ટ્રેસ થવાનો છે. તો હવે જો 10 વાગે ઉઠે તો એ 8:30 જે એને પીડા ભોગવવાની છે ફિઝિકલ, 9:30 જે એને આવું માનસિક પરિતાપ થવાનું છે એ ક્યાં પાકશે? કર્મ પાકે ક્યાં? તો કે આ શરીરમાં પાકે, મનમાં પાકે. ભોગવટો તો કરવાનો છે, મેં વાગેલું છે, ભોગવટો મારે જ કરવાનો. તો આપણે સૂતા રહીએ તો ક્યાંથી ભોગવટો થાય? એટલે આપણા કર્મો પોકારે ઉઠ હવે એટલે ઉઠીએ છીએ. બાયોલોજીકલ ક્લોકનું સાયન્સ ખોટું છે, મેડિકલ સાયન્સ એવું નથી કહેતી. બાયોલોજીકલ ક્લોક બી સાચું, પણ કાર્મિક ક્લોક ઉઠાડે છે. શા માટે? તો કે એ પાપ પુણ્યની બેગ લઈને આવ્યા છે, એમાંથી હવે બેગમાંથી આ પાપ પુણ્ય આજે ભોગવવાના થયા, એ આપણે ભોગવવાના. હવે ખાલી ને ખાલી આટલા બધા જીવો, આટલા બધા પૃથ્વી ઉપર જેટલા બી સ્પેસીસ છે, આટલા બધા ચતુર્દશ ભુવન, બધામાં ખાલી ને ખાલી મનુષ્ય લોક જે છે એ કર્મભૂમિ છે. એ વિધાતાએ આપેલી બે બેગમાંથી નીકળેલા પાપ પુણ્ય ને ભોગવવાનું એટલું જ નથી, કર્મભૂમિ છે. તમે પાછા રોજે રોજ એ બે બેગમાં તમે ઈચ્છો એ મૂકી શકો. તમે બી ઈચ્છા કરો કે રોજ માં તો પાપ જ મૂકું છું, ભલે પાપની બેગ ભારે થઈ જાય, કે જઈએ ત્યારે પાછી ઈ જ બે બેગ લઈ જતા. એકદમ નહીં વિઝિબલ બેગ નથી, આ અનવિઝિબલ, પાછી ઈ જ બે બેગ લઈ જાય. તો કોઈ નક્કી કરે કે મારે ભલે પાપ થાય, પાપ જ કરું. તો એવી બી ચોઈસ છે કે રોજ ઉઠીને વ્યક્તિ એમાં પાપ કર્મ મૂકે. અને સાથે સાથે મને એવી બી ચોઈસ છે કે હું રોજે પુણ્યની બેગમાં રોજ વાંચું. માનુષ્ય લોકે એ નાની સૂની ફ્રીડમ નથી. માનુષ્ય લોકે એટલે મને એવી જબરજસ્ત ફ્રીડમ, એવી ચોઈસ છે, એવી મહાન ભગવાને મને ગિફ્ટ આપેલી છે, પ્રિવિલેજ આપેલી છે કે હું પુણ્યનું ભાથું હંમેશા બાંધીશ. એટલે આપણા બધા માટે આખી લાઈફનું કોઈ હોમવર્ક હોય તો આ હોમવર્ક છે કે પાપથી બચતા રહીએ, રોજ પુણ્યની મૂડી વધારતા રહીએ. કંજૂસ માણસ હોય ને એ તમે રૂપિયો આમ જોઈને વિચારીને વાપરે, એમ પુણ્યનું ઉપાર્જન કંજૂસ માણસની જેમ કરવાનું. જ્યાંથી બી આપણને ચાન્સ મળે તો એને ભલું કરી શકાય. તો તમને ખબર પડે કે આપણી આજની પુણ્યની બેગમાં ભાથું જશે, મૂકી દઈએ. એ બી કરન્સી છે, તમને નથી દેખાતી પણ એ કરન્સી છે. એટલે પૈસા માટે લોકો એમ કે ટીપે ટીપે સરોવર ભરાય. તો હા, તમે નાના પુણ્યને ઉપાર્જિત કરી શકો. રોજે તમને ચિત્રગુપ્તના ચોપડે તમારી ઈ બેગ દેખાવી જોઈએ. રોજ સવાર પડશે, જ્યાં બી ભગવાન મને
એવો ચાન્સ આપશે તો હું સત્કર્મ કરવાનું ચૂકીશ નહીં. આ હોમવર્ક છે ફોર હોલ લાઈફ. તમે એમ કહો જીવનમાં બહુ મુશ્કેલી આવે છે, બહુ જ વિષાદ છે, બહુ જ સ્ટ્રેસ છે, ઓકે, પાપની બેગ ભારે છે, તો પણ હવે તો કઈ મારું થશે જ નહીં. હું ટોલ્યું, તમે પુણ્યની બેગને ભારે કરો, તમારી પાસે ચોઈસ છે. નો વ્યક્તિ જે છે એ માથા પછાડે, રડી શકે, સ્ટ્રેસ કરે, ડિપ્રેશનમાં જાય, એવું બધું જે છે એ કરતી જ રહેશે. શિબિરમાં આવીને આપણે હવે એવું આપણો નિશ્ચય હોય કે હવે હું એવી એકેય વસ્તુ નહીં કરું, હું મારી જાતને હેલ્પલેસ સિચ્યુએશનમાં નહીં કન્ટિન્યુ કરું, પણ આઈ હેવ ધેટ બિગ ફ્રીડમ. કઈ તો હું પ્રેયર કરીશ, હું સત્કર્મ કરીશ, હું તપસ્યા કરીશ. એટલે મનુષ્ય તરીકે વોટ ઇઝ ઇન્ટેલિજન્ટ લિવિંગ? બુદ્ધિપૂર્વકનું જીવન શું છે કે when you feel helplessness, seek help. When you feel helplessness, seek help. ક્યાંથી હેલ્પ માંગવાની? તો કે જે સર્વશક્તિમાન છે એ જ હેલ્પ આપી શકે. એટલે ભલે બહુ જ પાપ જે છે એ રોજે પોકારે છે, દેખાય છે કે હેલ્થની તકલીફ છે, ઇમોશનલ તકલીફ છે, ફિનાન્સ તકલીફ છે, બહુ બધી તકલીફો ઘેરી પડી છે, ભલે ને ગમે તેટલું હોય, મને ભગવાને અયમ મે હસ્સો અયમ મે ભગવત. મારી પાસે આવા બે હાથ છે, મારી પાસે દિમાગ છે, હું કેટલું બધું કર્મ કરી શકું, કેટલું બધું કર્મ કરી શકું. અને એવા સત્કર્મ પુણ્ય કરું, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવું, કકડાટ કરવાની બદલે હું કર્મ કરું, ફરિયાદ ન કરું, ક્યારેય નો કમ્પ્લેન, વાક્ય છે ફરિયાદ હું શું કરું, ફરી ફરી યાદ તારી એ જ મારી ફરિયાદ છે. હું ફરી ફરીને ભગવાનને યાદ ન કરું, ફરિયાદ શું કામ કરું? સો બહુ જ તમે અહીંયાથી જાઓ તો આઈ ટેલ યુ એટલું સરસ આ હોમવર્ક છે, એટલું સરસ કેરી હોમ મટીરિયલ છે, ભાથું છે કે પાપ કર્મથી બચીએ. જે પાપની બેગ લઈને આવ્યા હતા એમાં કેટલું પાપ કર્મ છે ત્યાં મારી ચોઈસ નથી. જન્મ જન્માંતરમાં શું મુકાયું નથી ખબર, પરંતુ હવે તો ભગવદ ગીતા ભણીએ છીએ, શાસ્ત્ર ભણીએ છીએ, હવે તો અક્કલ આવી ગઈ કે હવે પાપની બેગ જે છે હેવી નથી લઈ જાવી. પાપની બેગ એક્ઝોસ્ટ કરો અને ખાલી લઈ જાવી છે, પરંતુ રોજ ડેલિબરેટલી પ્રયત્નપૂર્વક, ભલે મને કષ્ટ પડે, ભલે મને ક્યાંય બી ઘસાવવું પડે, મારા પર્સને ઘસાવવું પડે, મારી જાતને ઘસાવવું પડે, મારા સમયથી ઘસાવવું પડે, કારણ કે અગર પૈસા કમાવા માટે જો શ્રમ પડતો હોય તો પુણ્ય પણ કરન્સી છે, પણ એવી મહાન કરન્સી, આ કરન્સીને હું ભેગી લઈ જઈશ. અહીંની આવી જશે પુણ્યની કરન્સીને હું સાથે લઈ જાવ એવી સરસ કરન્સી છે. તો રોજ જે આપણો એ ઓનેસ્ટલી રોજ જે આ આપણું હોમવર્ક હોય, એટલે રાત્રે સુવો એની પહેલા તમે નિશ્ચય કરો, સર્વયું કાઢો કે આજે પુણ્યની બેગમાં કઈ મૂક્યું કે નહીં રોજ, અને પછી નિશ્ચય કરો કાલે હું પુણ્યની બેગમાં હજી વધારે મૂકીશ. હું ગૌ માતાનું કામ કરીશ, હું મૂંગા પ્રાણીનું કામ કરીશ, હું કોઈ ગરીબ વિદ્યાર્થીનું કામ કરીશ, હું એન્વાયરમેન્ટ માટે કામ કરીશ, હું વૃક્ષ વાવ્યા છે 5 ત્યાં પાણી આપવા જઈશ, અને હું પાપ કર્મથી તો એકદમ જ મારી જાતને બચાવીશ. એકદમ ક્યાંય બી આયોટા પાપ કર્મ નહીં કરો. ઓકે, તમે પાપ કર્મથી ખૂબ જ બચાવો તો બી જાણીએ તો થવાના કે આપણે ચાલીએ તો કીડી મરવાની, આપણે જે ખાતા હોય અનાજ એમાં પેસ્ટિસાઇડ્સ આવવાના, એ તો થવાનું છે, એ તો ઇનેવિટેબલ છે, પણ પછીથી આપણે જે કરતા હોય પાપ કર્મ તો એનાથી જાતને બચાવીએ, જેથી આપણે જે બેગ લઈને આવ્યા છે એમાં પાપ કર્મ કદી ન મુકાય. એટલે એ ડે બાય ડે એ કડવી થશે, એની સાથે સાથે જીવનમાં કમ્ફર્ટ થી વધતી જશે, માનસિક શાંતિ મળતી જશે. અશાંતિનું કારણ એ છે કે આપણે પુણ્યની બેગમાં ભાગતું નથી. એક જ રીઝન, જેવું પુણ્ય વધતું જશે એવું તમને ઓટોમેટિક બધી વસ્તુ હળવી થતી જશે, કન્ડ્યુસિવ થતી જશે, કમ્ફર્ટેબલ થતી જશે, પોઝિટિવિટી આવતી જશે, બધી જગ્યાએ તમને એવું લાગશે કે હા ભગવાન મદદ કરી રહ્યો છે.
એ બધું સુગમ અને સરળ થતું જશે. એટલે માનુષ્ય લોકે જે છે વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ કે માનુષ્ય લોકે કર્મભૂમિ છે અને કે છે કે છેલ્લું એનું કહેવાનું તાત્પર્ય આખા શ્લોકનું એ છે એ મનુષ્ય લોકમાં આવી કર્મજા સિદ્ધિ જલ્દીથી છે પરંતુ અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિ જલ્દીથી મળતી નથી. એટલે આપણે કઈ બી નાની મોટી આવી પ્રાપ્તિ જોઈએ છે કે આટલા પૈસા મળી જાય, આ થઈ જાય, તે થઈ જાય, એ પ્રોબેબલી વ્યક્તિ આવા પ્રયત્ન કરે તો મળે, પણ પોતાના હૃદયની અંદર જે બધા અશુદ્ધિ છે એ અશુદ્ધિ દૂર થાય તો અંતઃકરણ શુદ્ધ થાય એ સૌથી મોટી સિદ્ધિ છે. એટલે કર્મવાળી સિદ્ધિ જલ્દી જલ્દી મળે, અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિ મેં વાર છે. કારણ કે કોઈને પોતાના દોષ જોવા જ નથી. કોઈ દોષ તરફ આંગળી ચીંધે તો બી નહીં ગમતું. ક્યારેય કોઈને કોઈના વાત ગમે? તમે કામને બહુ જ ઠેલો છો, તમે તમારામાં પ્રોક્રેસ્ટિનેશન છે, લેઝીનેસ છે, તમસ છે, ભૂલી છે ન જવાય. ભૂલી જવું હોય ખબર નહીં, આમ બધે સાર્વત્રિક રોગ. આપણે કોઈને કહીએ કે ભૂલી છે ને જવું ભાઈ, તો એને સાંભળવું ગમે જરાય નથી. માતાજી તો બહુ સ્ટ્રિક્ટ. લોકો બધાને ભયંકર એવું, ઇવન બરોડામાં આઈ એમ શ્યોર બહુ સ્ટ્રિક્ટ છે. તો કારણ કે લોકો ભૂલી જાય, તમે તો ભૂલી કેમ જવાય? કેમ ઘણી બધી વસ્તુ છે તમે ભૂલતા નથી, કામ જ કેમ ભૂલી જાય? મને એવું બહુ જ તકલીફ છે કે શા માટે રિમાઇન્ડર રાખો? તમે 2 વર્ષના છોકરા છો, why don't you behave in responsible manner? તો એ આટલો દોષ હું બતાવું કે તમે ઓર્ગેનાઇઝ બનો. આ જે છે એને ખાલી આમાં કરે શું કહેવાય, પેલું કંઈક નાના નાના વિડીયો આવે શું કહેવાય, રીલ્સ જોવામાં આખો દિવસ બગાડો છો અને આમાં અમસ્તી નોનસેન્સ વાળી વસ્તુ કઈ ના કરો છો. ગુડ મોર્નિંગ ગુડ, તો આનો યથાર્થ ઉપયોગ કરો ને તો અહીંયા આગળ એનો ભૂલી જતા હોય તો હું એમ કહું કે રિમાઇન્ડર્સ એમાં લખતા રહ્યું ને કન્ટિન્યુઅસ. ભગવદ્ ગીતાના પાઠની જેમ રિમાઇન્ડર્સ 10 વાર વાંચો ને કેમ ભૂલાઈ જાય? સપોઝ હું એવું કહું તો દોષ સાંભળવા કોઈને ગમતા નથી. માતાજી તો બહુ છે, માતાજીને ખબર નથી અમે રહ્યા સંસારી, અમારે બીજા કેટલા કામ હોય. જ્યારે આશ્રમમાં મારે કઈ કામ જ નહીં. પછી એકવાર તો મારી ભયંકર કમાન ચડતી ને, એટલે મેં જે બધા સેવા કરનારું કોર ગ્રુપ છે ને એને બેસાડી નીકળ્યા. બહુ એટલી બધી હું ક્યારેય હું જે કરું છું એની કઈ ગાથા ગાવું નહીં, કારણ કે મને હું કરું છું મારા ભગવાન માટે કરું છું, મારા ગુરુ માટે. મારે કઈ કોઈને તો બતાવવું નથી. પણ એકવાર મારી કમાન શક્તિ એટલે મેં ભૂલી જવાના રોગની સામે એ લોકો બેસાડી કીધું તમે બધા ભેગા મળીને જે કામ કરો છો ને, સેવા કરો છો ને, it less than 1%. 99% બોજ હું એકલી પાડું. Don't give me any excuses. તો કેવું લાગે? માઠું તો લાગે ને, દુઃખ તો લાગે ને. કોને દોષ સાંભળવા ગમે? જો દોષ સાંભળવા ગમે સપોઝ, તો એ વ્યક્તિનું અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિ rarest rare, because it is જ્યારે તમને પોતાનું સેલ્ફ એસ્ટીમ હોય, સેલ્ફ એસ્ટીમ એકદમ હાઈ હોય કે હા આઈ એમ ઓકે, કોન્ફિડન્સ હોય, તમે જીવનમાં કંઈક ઉકાળેલું હોય, સક્સેસ મળેલી હોય, તો તમે તમારી મર્યાદાઓ સાંભળી શકો. લો સેલ્ફ એસ્ટીમ વાળી વ્યક્તિ કોઈ દિવસ પોતાની મર્યાદાઓ સાંભળી નથી. જેને જીવનમાં ઉકાળ્યું હોય, જેને સક્સેસ મળી હોય, તે સમજી શકે ઓકે આપણે સર્વજ્ઞ નથી, આપણને આ નથી ખબર, તો આપણે સુધારવાની જરૂર છે. આ તો ખાલી મેં તમને એક્ઝામ્પલ આપ્યું, પણ ઇન જનરલ આઈ ટેલ યુ, અંતઃકરણની અંદરના દોષો વીણીને સાફ કરવા પ્રોજેક્ટ છે. તમારે એની પર બહુ જ કામ કરવું પડે. પણ દોષ બતાવે કોણ? બધાને એમ જ છે કે અમે કદાચ બેટરી ગઈ છે. પેલું આપી દઈશ તો વાંધો નથી. આવી ગયું.
આવી ગયું. હા, એટલે બધાને એવું જ હોય કે કે મારે સુધરવાની જરૂર નથી. સો યુ કેન સે લાઈક અત્યારે બદલવું હોય તો બદલી લેજે બાય. હા, અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિ ક્ષિપ્ર નથી, કારણ કે દોષો લોકો જોઈ શકતા નથી. પરંતુ કર્મજા સિદ્ધિ જે છે એક ક્ષિપ્ર છે. અને ભગવાન કહે છે, એટલા માટે 12મા શ્લોકમાં કહે છે કે શા માટે બધા જ લોકો ભગવાન પાસે મોક્ષની માંગણી નથી કરતા? કારણ કે લોકોને ક્વિક વસ્તુમાં રસ છે, કામનાઓ છે, અને માટે કર્મજા વસ્તુ કર્મમાંથી જન્મેલા નાના નાના બધા ગંતવ્ય માંગે છે. તો ભગવાન હંમેશા એ આપીને એની ઉપર અનુગ્રહ કરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, એક બે જાહેરાત છે.